દીવ દમણ લોકસભાની ચૂંટણીમાં ભાજપે સતત ચોથી વખત લાલુ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે દીવ પ્રદેશની વાત કરીએ તો સૌથી નાનો વિસ્તાર ભલે હોય, માત્ર 20,000 જેટલું મતદાન ધરાવે છે, પણ વિશ્વ ફલક પર દીવનું નામ પર્યટન સ્થળ તરીકે વિખ્યાત છે। ત્યારે સરકાર અને પ્રશાસક પણ દીવનો વિકાસ કરી રહ્યા છે। આજરોજ દીવ દમણના સાંસદ અને સતત ચોથી વખત ભાજપ દ્વારા તેમની ફરી ટિકિટ અપાતા તેમનો દીવમાં ડોર ટુ ડોર પ્રચાર અસંખ્ય કાર્યકર્તાઓ, ભાઈઓ તથા બહેનો સાથે જોવા મળ્યો। દીવમાં 95% લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલ છે, તેમજ હોટલ, રિસોર્ટ્સ, બીચ સહિતના ધંધા સાથે જોડાયેલ છે। લાલુ પટેલ સાથે હોટલ એસોસિએશન અગ્રણી રામજી, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, પાલિકા પ્રમુખ સહિત પણ ડોર ટુ ડોરમાં સાથે જોડાયા, જેમાં લોકોએ ફૂલહાર પહેરાવી સાંસદને વધાવ્યા હતા। ફરી ચોથી વખત સાંસદ બને તેવા આશીર્વાદ પણ આપ્યા। એક તરફ જોવા જઈએ તો દીવ દમણમાં ભલે ભાજપના ઉમેદવાર લાલુ પટેલ, પણ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને અપક્ષના ઉમેદવાર ઉમેશ પટેલનો ત્રિપાખીયો જંગ હોય અને ભાજપ તરફ લોકોનો મૂડ જોવા મળ્યો છે। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।